નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નિદર્શન ઘટક સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ઘઉં ચણાનું વાવેતર કરવા માટે ખાતર, દવા અને બિયારણની કીટ આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ આજે નિદર્શન ઘટક સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોને અનાજ, તેલીબિયા અને કઠોળ પાકના વાવેતર માટે બિયારણ, ખાતર અને દવામાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત નિદર્શન ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર, બિયારણ અને દવાની કીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજના અંતર્ગત અનાજ, તેલીબિયા અને કઠોળ પાક છે જેમ કે સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, ઘઉં, રાઈ, કપાસ, તલ, તુવેર, ડાંગર, ચણા, મગ, જુવાર, શેરડી, અડદ અને બાજરી, તો આમાંથી કોઈ પણ પાકનું ખેડૂતોએ વાવેતર કરવું હોય તો વાવેતર કરવા માટે બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે ખેડૂતોને આપવામાં આવે છે। તેમાં વાત કરીએ ઘઉં અને ચણાની, તો ઘઉં માટે 1 હેક્ટર દીઠ ₹7,500 સુધી સહાય છે તે મળવાપાત્ર થશે। તે રૂપિયા સુધીની કીટ છે તે આપવામાં આવશે અને ચણા માટે 1 હેક્ટર દીઠ ₹9,000 સુધીની કીટ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે અને એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે, કીટ છે તે આપવામાં આવશે, જેથી કરી ઘઉંની જે કીટ છે તે વધુમાં વધુ ₹15,000ની મર્યાદામાં કીટ મળવાપાત્ર થશે અને ચણાની જે કીટ છે તે વધુમાં વધુ ₹18,000ની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ છે તે દર વર્ષમાં એક વખત મેળવી શકાય છે। દર વર્ષે ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ છે। 18/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31 ડિસેમ્બર 2025 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી ખેતીવાડી વિભાગમાંથી તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। ફોર્મ જ્યારે માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો જોડવાનો રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે પણ સાથે જોડવાનું રહેશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। તે સિવાય જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે તો ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને જે તમારા તાલુકા કે જિલ્લામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય નિદર્શન ઘટક સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ઘઉં ચણાના વાવેતર માટે ખાતર, દવા અને બિયારણની કીટ આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।